સભા ચૂંટણી અને એના માટેના ધમધમાટની કારણ કે ભણકારા તો ઘણા સમયથી સંભળાઈ રહ્યા હતા, પણ હવે ચૂંટણીના નગારા પણ વાગી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી છોડી ધારાસભ્યો તો જોડાઈ રહ્યા છે, એની સાથે સાથે બળવાખોરો જે ભૂતકાળમાં બળવો કરી ચૂક્યા છે અથવા તો પાર્ટીથી નારાજ થયા છે એ પણ જોડાઈ રહ્યા છે. ને અત્યારે હર્ષદ વસાવા કે જેઓ ST-SC સેલના પ્રમુખ રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટીમાં અને બળવો કરી દીધો હતો, ટિકિટ ન મળતા નાંદોદ બેઠક પરથી તેઓ અપક્ષ લડ્યા હતા અને હવે ફરી એકવાર લોકસભા ચૂંટણી ટાણે પાછા ફરી રહ્યા છે. મનસુખ વસાવા પણ દેખાઈ રહ્યા છે સ્ટેજ ઉપર CR પાટીલની હાજરીમાં. ભગવો ખેસ ધારણ કરવામાં આવી રહ્યો છે. કશ્યપ જોડાયા છે ફોન લાઈન પર. કશ્યપ પાસેથી વધુ વિગતો લઈએ. કશ્યપ, હર્ષદ વસાવા છે તેને આજે ફરી એક વખત ગર્વ આપસી કરી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેણે ટિકિટ માંગી હતી અને તેને ટિકિટ ફાળવવામાં નહોતી આવી. તેમનું કહેવાનું એવું થઈ રહ્યું છે કે સ્થાનિક સંગઠન છે તેમનો પણ વિરોધ હતો અને તેમની સાથે ખટરાગ થયો હતો, તેમને ટિકિટ ના મળી, પરંતુ તેમણે તેમના નજીકના જે કાર્યકર્તાઓ છે તેના માટે ટિકિટ માંગી હતી, જેથી પણ તે લોકોને પણ ટિકિટ આપવામાં નહોતી આવી અને નાંદોદ બેઠક ઉપરથી દર્શના દેશમુખ છે તેને ટિકિટ પાર્ટી આપી હતી, જેથી તે નારાજ થયા હતા અને અપક્ષ ચૂંટણી તે લડ્યા હતા, પરંતુ તેની હાર થઈ હતી ને હવે તે ઘર વાપસી કરી રહ્યા છે. તેની સાથે જિલ્લા પંચાયત નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સાથે જ જે તે સમયે તેની સાથે જે કાર્યકર્તાઓએ બળવો કર્યો હતો તે તમામની ઘર વાપસી છે તે અત્યારે થઈ રહી છે. આ અગાઉ અનેક ધારાસભ્યો, ચાલુ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો છે તે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને આ ઓપરેશન લોટસ જે છે તે હજી પણ ચલાવવામાં આવી રહ્યું છે. અત્યારે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જોઈ રહ્યા છીએ આપણે કે 1000 સમર્થકો સાથે 1000 સમર્થકો સાથે હર્ષદ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. થોડી જ વારની અંદર પ્રેસ કોન્ફરન્સ પણ તેઓ કરવા જઈ રહ્યા છે અને પ્રેસ કોન્ફરન્સની અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. એની સાથે સાથે આદિવાસી પટ્ટાની અંદર ભારતીય જનતા પાર્ટીની પકડ મજબૂત છે, પણ તેમ છતાં પણ આ કાર્યવાહી કેમ એ સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે બે વાર વ્હાઇટ વોશ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર લોકસભા ચૂંટણીમાં કરી ચૂકી છે. 26માંથી 26 બેઠકો જીતી ચૂકી છે. આ વખતે પણ આત્મવિશ્વાસ છે. ભારતીય જનતા પાર્ટી કહે છે કે ગ્રાઉન્ડ તૈયાર છે. તો જરૂર શું છે? જવાબ માત્ર એટલો છે કે દરેક ઉમેદવારની 5.5 લાખથી વધારેની લીડ અને એના માટેની આ કવાયત. રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય શ્રીમાન હર્ષદભાઈ વસાવા અને એમની સાથે લગભગ 900 જેટલા રાજકીય આગેવાનો અને વિવિધ સામાજિક આગેવાનો માનનીય CR પાટીલ સાહેબે પ્રદેશ અધ્યક્ષની નેજા હેઠળ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભારતીય જનતા પાર્ટીમાં સૌ આગેવાનોનું એમનું સ્વાગત છે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાંથી શ્રી ગઢવી દશરથદાન કરસનદાસ સરપંચ શંખેશ્વર, શ્રી ભરવાડ રામાભાઈ હેમાભાઈ માલધારી પ્રદેશ સેલના કોંગ્રેસના મંત્રી, ગઢવી જીતુદાન અને લક્ષ્મણદાન માજી સરપંચ શ્રી અને સાથે સાથે ઉત્તર ગુજરાતના 200 જેટલા આગેવાનો, આમ કુલ 1100 જેટલા આગેવાનો, વિવિધ ક્ષેત્રના કોંગ્રેસના આગેવાનો, આપના આગેવાનો અને વિવિધ સામાજિક ક્ષેત્રના આગેવાનો, સહકારી આગેવાનો, 1100 જેટલા આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં માનનીય CR પાટીલ સાહેબના હસ્તે પ્રવેશ મેળવ્યો છે. અને કહેવત તમે સાંભળી હશે, ઘણા બધા લોકો કહેતા હોય છે કે તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ અથવા કેટલાક નેતાઓ હોય છે એમના પેટમાં પણ દાંત હોય છે અને એવા દાંત કે ભલું પચી જાય, સાહેબ પુલના પુલ ખાઈ જાય, રોડના રોડ ખાઈ જાય, ત્યાં સુધી કે ડામર ખાઈ જાય, એમ છતાં પણ એમને કશું જ ના થતું હોય. અને આવા જ ડામર ખાતા અધિકારીઓ, આવા જ ડામર ખાતા નેતાઓ સામે આવ્યા છે ભાવનગરમાંથી. કૃષ્ણા બતાવશે કે કોણ છે એ નેતાઓ અને કેવી રીતે આરામથી ડામર ખાઈ શકે છે. જી બિલકુલ નુપુર, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો હોય ત્યારે આવું બધું વારંવાર બનતું આવે છે. હજુ 2 દિવસ પહેલાની જ વાત છે કે જ્યારે ભાવનગરમાં એક કોન્ટ્રાક્ટર કે જે રોડનું ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યો હતો, મેયર ગયા હતા ખાતમુહૂર્ત કરવા માટે કારણ કે એમને સ્પેશિયલી આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જ્યાં મેયર ત્યાં ગયા ત્યારે એમને ખબર પડી કે રોડ તો એકદમ સારો છે, તો આમાં ફરી રોડ બનાવવાની ક્યાં જરૂર હતી. અને ત્યારબાદ એમણે એ કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરી દીધો હતો કારણ કે કોન્ટ્રાક્ટર પોતે ચાઉ કરવા માંગતો હતો, ભ્રષ્ટાચાર કરવા માંગતો હતો, એટલે એને આવું કર્યું હતું. પરંતુ એ જ ભાવનગરમાં બીજી વખત આજે એવી ઘટના
સામે આવી છે કે જ્યારે ખબર પડી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઓડિટના આદેશ આપ્યા હતા એક રોડના કામકાજને લઈને, કારણ કે એમને એવું લાગ્યું કે આમાં ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ આખા વહીવટમાં, અને ઓડિટ કરવામાં આવ્યું. એ ઓડિટમાં જે તપાસ કરવામાં આવી અને એમાં ખબર પડી કે ડામરનો કેવી રીતે બારોબાર વહીવટ ચાલતો હતો. એક ગાડીએ 2000 કિલોનો ડામર આખો ગાયબ થઈ જતો હતો. જ્યારે પ્લાન્ટથી પહોંચે ત્યારે ફૂલ ભરેલી ગાડી હતી અને કામના સ્થળે પહોંચે ત્યારે એમાં 2000 કિલોનો ડામર એક ગાડીએ ગાયબ થઈ જતો હતો. બે ગાડીમાં 3965 કિલો ડામર ગાયબ થઈ જતો હતો. એટલે કેવી રીતે અહીંથી ને આખું બિલ મોટું બનાવાય છે, બિલ આખું બનાવાય છે, જ્યારે ડામર જ્યાં પાથરવાનું છે, જ્યાં કામ કરવાનું છે ત્યાં આટલો મોટો વહીવટ ચાલે છે. આવી રીતે બારોબાર ડામરને ચાઉ કરી દેવાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. હવે કોના સામે તપાસ થશે, કેટલી તપાસ થશે એ તો જોવાનું રહેશે, પરંતુ આ દર્શાવે છે કે કેવી રીતે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ સરેઆમ કરવામાં આવી રહ્યો છે, કોઈ ડર વગર. આ તો સારું છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એવું લાગ્યું કે ક્યાંક કંઈક ગોલમાલ થઈ રહી છે એટલે એમણે ઓડિટના આદેશ આપ્યા. મેયરને એવું લાગ્યું કે આ રોડ ફરીથી બનેલો છે તો ફરીથી બનાવવાની જરૂર શું છે જ્યારે સારો છે તો, અને એમની થોડી ઘણી ઈમાનદારી હશે કે જેના કારણે આ વહીવટ સામે આવ્યો છે. તો એવું ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યારથી નબળી ગુણવત્તાવાળા રોડ રસ્તા ભાવનગર શહેરના બને છે. અનેક આંદોલન કરવા પડે છે. આરસીસી રોડ જો 6 મહિનામાં તૂટી જતો હોય એનો મતલબ નબળી ગુણવત્તાવાળા. અને હું અભિનંદન દઉં છું ભાવનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કે જાતે ચેકિંગ કરે અને પ્લાન્ટમાંથી ડામરની ગાડી પૂર્ણ થાય પણ જ્યાં કામ ચાલે છે ત્યાં પહોંચે તો 2000 કિલો ડામર ઓછો. એના માટે નબળી ગુણવત્તાવાળી અને ભ્રષ્ટાચારી રોડ અમે કાયમ માટે કહીએ છીએ કે ભાવનગરમાં હંમેશા નબળી ગુણવત્તાવાળા. અને હવે વાત કરવી છે એ મૌલવીની, એ મૌલાનાની કે જે ભાગલા પાડવા માટે ઝેર ઓકતા હતા, માણસ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માટે. કોઈ પણ ધર્મ હોય હંમેશા એમાં શીખવામાં આવે છે કે માણસ એ જ સૌથી મોટો ધર્મ, માનવતા જ સૌથી મોટો ધર્મ. મઝહબ નહીં સિખાતા આપસ મેં बैर રખના. પણ કેટલાક એવા લોકો હોય છે કે જેમને આ ભાઈચારો પચતો નથી, જેમને શાંતિ સૌહાર્દ પચતા નથી. અને એમાંના જ એક આ મુફ્તી સલમાન અઝહરી મૌલાના છે કે જેમણે ભડકાઉ ભાષણ આપ્યું. એકવાર નહીં અનેકવાર એમની યુટ્યુબ ચેનલ ઉપર પણ એ રીતના ભાષણો જોવા મળી રહ્યા છે. અને એમાં એક સ્પષ્ટ વાત દેખાય છે કે માણસ વચ્ચે વેરઝેર ઊભું થાય, માણસ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય, દેશની શાંતિ જોખવાય એવા કાવતરા રચવામાં આવે અને એ પણ શબ્દોથી. આખરે ભાંડો ફૂટ્યો જૂનાગઢની અંદર જ્યારે વ્યસન મુક્તિના કાર્યક્રમમાં બોલવામાં આવ્યા. વ્યસન મુક્તિની તો વાત એક બાજુ રહી, વાત કંઈક એવી કરી નાખી કે જેનાથી માણસના મનમાં માણસ માટે ઝેરના બીજ રોપાઈ જાય. અને ત્યારબાદ મુંબઈમાંથી એમની ધરપકડ કરવામાં આવી. ગુજરાત એટીએસ મુંબઈથી તેમનો કબજો લઈ અમદાવાદ લઈ આવીને અમદાવાદથી જૂનાગઢ પોલીસે કબજો લીધો. જૂનાગઢ પોલીસ અત્યારે એમને જૂનાગઢ લઈ ગઈ છે. ગઈકાલે આખી રાત પૂછપરછ થઈ છે અને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. મયુર પાસેથી આગળનો ઘટનાક્રમ જાણીએ. મયુર. બિલકુલ નુપુર, આજે બરાબર 2:20 કલાકે મુફ્તી સલમાન છે તેને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો હતો. બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ ગઈ છે. કોર્ટરૂમની અંદર આપણા સંવાદદાતા કેતન ઓઝા મોજૂદ હતા. કેતન, કયા પ્રકારની દલીલો કરી છે, કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે અને કેટલા દિવસના રિમાન્ડ મળે તેવી શક્યતા છે? ચોક્કસ જે રીતે દલીલ કરવામાં આવી હતી, સરકાર પક્ષ તરફથી દલીલ કરવામાં આવી છે કે જે ગુનો છે તે ભારે ગુનો કહી શકાય છે, ભડકાઉ ભાષણ આપવાનો છે. ખાસ કરીને મંજૂરી તે પ્રકારની હતી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો પણ વ્યસન મુક્તિની જગ્યાએ તે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું છે. તેને લઈને સરકારી પક્ષ તરફથી દલીલ છે કે આ કેટલો ગુનો ગંભીર છે, આના પછીના જે કારણો જે સંભવિત થઈ શકે છે તેને પણ ધ્યાનમાં લેવા જેવી બાબત હતી. જ્યારે બચાવ પક્ષના વકીલો દ્વારા એ દલીલો કરવામાં આવી છે કે આ ગુનો છે તે સામાન્ય ગુનો ગણી શકાય છે, 3 થી 7 વર્ષની આમાં સજાની જોગવાઈ છે, જેથી આના રિમાન્ડ ન આપી શકાય. પરંતુ હાલ જે પરિસ્થિતિ જોતા લાગે છે કે જે દલીલો કરવામાં આવી છે તેમાં સરકારી વકીલની દલીલો જોતા લાગે છે 3 થી 4 દિવસના રિમાન્ડ પૂરેપૂરે મળે તેવી શક્યતા છે. જી નુપુર, 3 થી 4 દિવસના રિમાન્ડ મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. સાથે એ પણ દલીલ કરવામાં આવી રહી છે કે મુફ્તીનો જ્યારે કાર્યક્રમ હતો ત્યારે 4 થી 5 મહિના પહેલા જે મજેવડી દરવાજે ઘટના ઘટી હતી જૂનાગઢની અંદર, તેના જે આરોપીઓ હતા એ આરોપીઓ પણ આ સભાની અંદર હતા. એમને પણ મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. એટલે પૂરી પ્લાનિંગ સાથે આ મુફ્તી અહીંયા આવ્યો હતો એવો પોલીસનો દાવો છે. જૂનાગઢની શાંતિ આ મુફ્તી અને તેના મળતિયાઓને પચતી નહોતી, એટલા માટે તેને અહીંયા આ પ્રકારનું ઝેર ઓક્યું હતું. આ તમામ દલિતોની સાથે સાથે મુફ્તીનું એક વિદેશ કનેક્શન છે તે પણ સામે આવ્યું છે, કારણ કે મુફ્તી વિદેશમાં ભણેલો છે, સાથે જ તેના વિદેશ કનેક્શન છે. આ બધી જ બાબતો લઈને ધારદાર દલીલો કરવામાં આવી હતી. એટલે હવે જોવાનું એ રહે છે કે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ આપે છે અથવા તો મુફ્તીને જેલ હવાલે કરે છે.
અને આગળ વાત કરવી છે એક ન્યાયની આશની, ન્યાયની ગુહારની, કારણ કે તંત્રનું પાપ કહો કે તંત્ર દ્વારા કરાયેલી હત્યા કે પછી તમે એ 19 આરોપીઓનું પાપ કહો, પણ એ માસૂમોએ 12 માસૂમ 2 શિક્ષકોએ અકાળે જીવ ગુમાવ્યા હતા, કોળીઓ બની ગયા હતા અને હવે એ ન્યાયની ગુહાર કરી રહ્યા છે. કારણ કે 19 આરોપીઓ છે, એમાંથી કેટલા ઝડપાયા કેટલા નહીં એ સવાલ એના કરતાં પણ એક મોટો છે કે આ 19 જણાને જેમણે છૂટો દોર આપ્યો હતો એમનું શું? એ મહાનગરપાલિકાના અધિકારીઓ, મહાનગરપાલિકાના નેતાઓ જે આંખ બંધ કરીને બેઠા રહ્યા એમનું શું? પરવાનગી વગર જે સ્કૂલ સંચાલકો સ્કૂલમાં લઈ ગયા, જે સ્કૂલના સંચાલકો લઈ ગયા, ત્યારબાદ બોટની અંદર 30 બાળકોને એક સાથે બેસાડ્યા, એ સ્કૂલ સંચાલકો પર કાર્યવાહી ક્યારે? એમની ઉપર કાર્યવાહી નહીં થાય તો શું આ ન્યાય ગણાશે? બસ આ જ સવાલો લઈ એ હદભાગી માસૂમોના માતા પિતા આજે દિલ્હી પહોંચ્યા અને શિક્ષણ મંત્રીને તેમણે ન્યાય માટેની ગુહાર લગાવી. वडोदरा हरनी बहुत दुर्घटना में जितने में 12 बच्चे और 2 टीचर्स अपना जान घुमाया, उसका आज 20 दिन हुआ. 20 दिन होने के बाद में SIT का रचना भी हुई, इंक्वायरी रिपोर्ट भी पुलिस के सामने है. फिर भी एक FIR तक स्कूल मैनेजमेंट, स्कूल के अधिकारी या वडोदरा महानगर पालिका के जिम्मेदार अधिकारी के खिलाफ एक FIR तक पुलिस दर्ज करने में आज तक तैयारी नहीं बताई. हमें कहीं ना कहीं लग रहा है कि स्कूल मैनेजमेंट और अन्य लोगों को बचाने के लिए एक उच्च लेवल में कोई षड्यंत्र रचा रहे हैं. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભાના સત્રની અંદર પ્રશ્નોત્તરી કાળની અંદર અલગ અલગ જવાબો મળી રહ્યા છે. આરોપો લાગતા આવ્યા છે સરકાર ઉપર કે વીજળી મોંઘી ખરીદવામાં આવે છે, જે ટેન્ડર પ્રક્રિયા થઈ હતી અથવા જે કરાર થયા હતા એનાથી મોંઘી વીજળી ખરીદવામાં આવી રહી છે, જેનો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આજે જવાબ આપ્યો હતો. 2021માં જે કોલસો $121 મળતો હતો એ 2022માં વધીને સરેરાશ $276 મળતો છે. 121ના $276 થયા અને 2023માં સરેરાશ $201 થયો છે. આ સમય દરમિયાન પ્રતિ ડોલરની સામે રૂપિયાની કિંમતમાં પણ વધારો થયો હતો. રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું. આપણી પાસે ગેસ બેઝ પાવર પ્લાન્ટ પર હતા, પરંતુ ગેસ એટલો મોંઘો થયો કે ₹20 પર યુનિટની થાય, એટલે આપણે ગેસ પ્લાન્ટ પણ ઓપરેટ કરી નહીં શક્યા. અને એના લીધે જ્યારે આ બધી પરિસ્થિતિ સર્જાઈ ત્યારે દરેક રાજ્યોએ વીજમાં કાપ મૂકીને લોડ શેડિંગ કર્યું. આપણું ગુજરાત જ એવું રાજ્ય છે કે આપણે 24 કલાક કોઈ પણ જાતના વિઘ્ન વગર વીજળી આપી અને એના માટે જુદા જુદા અનેક સોર્સોમાંથી આપણે વીજળી ખરીદી. અને લોકસભા ચૂંટણી માટે એવું નથી કે ભારતીય જનતા પાર્ટી એકલું જ તૈયારી કરી રહી છે. આ વખતે કોંગ્રેસ માટે કરો યા મરો, એક અસ્તિત્વ બચાવવા માટેનો આ જંગ છે, અથવા તો કહો કે લોકસભાની અંદર પૂરું થઈ ગયેલું અસ્તિત્વ ફરી એક ફિનિક્સની જેમ ઊભું કરવા માટેનો આ જંગ છે. અને એના માટે કોંગ્રેસે કમર કસી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇન્ડિયા અલાયન્સનું તો શું થયું એ ખબર નથી, પણ કોંગ્રેસમાંથી એવા સમાચાર મળી રહ્યા છે કે બધા જ ઉમેદવારો એક સાથે જાહેર થશે, બધી જ બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા રાખશે. પ્રતિક પાસેથી વિસ્તારથી જાણીએ. પ્રતિક. નુપુર, સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગયું છે અને હવે પોતાની સ્થિતિ સુધારવા માટે કોંગ્રેસ છે તે કરો યા મરોની જંગ લડવા માટે તૈયાર હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે લોકસભાની બેઠક માટેના જે ઉમેદવારો છે તેના પસંદગી માટેનું મંથન 9મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં થવાનું છે અને આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ સહિતના સિનિયર નેતાઓ તેમજ સ્ક્રીનિંગ કમિટીના સભ્યો હાજર રહેવાના છે. સાથે જ જો વાત કરવામાં તો પહેલીવાર એવી રીતે પસંદગી થવાની છે કે જે જિલ્લા તાલુકાના પ્રમુખો તરફથી સૂચન આવ્યા હોય ઉમેદવાર માટેના, તે સૂચનોમાંથી જ કોઈ ચોક્કસ નેતાની પસંદગી કરવામાં આવશે ઉમેદવાર માટે, જેથી કરીને જે 26માંથી 26 બેઠકો ભાજપ 5 લાખની લીડથી જીતવાનો દાવો કરી રહ્યું છે તે દાવો ખોટો પાડી શકાય. અને આ જ કારણથી હવે મંથન શરૂ થયું છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો તમામ જે નેતાઓ, જે ઉમેદવારો છે તેમના નામો 2 મહિના પહેલા જાહેર કરવામાં આવે, જેથી કરીને જે ઉમેદવારોની પસંદગી થાય તે ઉમેદવારને લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરવા માટેનો પૂરતો સમય મળી રહે તે માટેની તૈયારી કોંગ્રેસ કરી રહ્યું છે ને જેના માટેની મિટિંગ 9મી ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે. સાથે જ સૌ કોઈ નેતા છે આશા રાખી રહ્યા છે કે કોંગ્રેસ છે તે ત્રીજી વખત કોંગ્રેસ ગુજરાતમાં 26માંથી 26 બેઠકોમાંથી પોતાનું ખાતું ખોલાવી શકે. કારણ કે છેલ્લી 2 ટર્મથી જોવા જઈએ તો કોંગ્રેસ ગુજરાતમાં ખાતું નથી ખોલાવી શકી, ત્યારે ચોક્કસથી આ વખતે જે રીતે મહેનત કરી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ, તે લોકો ઈચ્છી રહ્યા છે કે આ વખતે ગુજરાતમાંથી એ લોકો સારું પરિણામ મેળવી શકે.
અને આગળ વાત કરવી છે વધુ એક ભ્રષ્ટાચારના આરોપની, અને આ વખતે ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે કપાસની ખરીદીમાં. જી હા, વડોદરામાં કપાસની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ખેડૂતોને પહેલા જ એમનું કહેવું છે કે અમને કપાસના ભાવ સારા નથી મળી રહ્યા, અને એમાં CCIના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાના આરોપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે. ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે CCIએ કપાસના સેમ્પલ રિજેક્ટ કરી દીધા છે. પહેલેથી જ કપાસના ભાવને લઈ ખેડૂતોનું કહેવું છે કે એમને મોકાણ ચાલી રહી છે, અને આ બધા વચ્ચે પ્રાઇવેટ વેપારીઓને કપાસ આપી દેવા માટે અધિકારીઓએ સૂચના આપી છે. ખેડૂતોએ CCI સેન્ટરે પહોંચી હોબાળો મચાવ્યો છે, અને સાથે જ વિડીયો પણ વાયરલ કર્યો છે. સવારે 11 વાગે સાહેબ આવ્યા, સેમ્પલ જોયો તો ના જેવો સેમ્પલ એક લોચો બી કાઢ્યો નહીં ને તે કે રિજેક્ટ કરી દીધો કે આ ચાલે નહીં કપાસ. બસ અહીંયા અમે કીધું કે CCIના ઢગલામાં ઉતારી દઈએ તો કે ના, કે સુરેશભાઈના ઢગલામાં ઉતાર દો. આ શ્રીજી ફાઈબર વાળા જે માલિક છે એના ઢગલામાં ઉતારવાનું કીધું અમને. અને આ બધા વચ્ચે ગુજરાત વિધાનસભામાંથી જ એક સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારનો આભાર માન્યો છે. જી હા, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જે સરકાર પર પ્રહાર કરતા હોય છે એમણે આભાર માન્યો છે, કારણ કે યુરિયા ખાતર માંગ્યા પ્રમાણે સરકારે મોકલી આપ્યું છે, અને એના માટે આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ કિરીટ પટેલે ભારતીય જનતા પાર્ટીના વખાણ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ એમની સામે કોમેન્ટ પણ કરી છે. પ્રહાર કરનાર નેતા આજે વખાણ કરી રહ્યા છે, એમનું માંગ્યું કામ થયું છે, અને માટે અધ્યક્ષે કહ્યું છે કે કિરીટ પટેલ સારી વાત કરે તે સરાહનીય છે. સાથે જ સારી વાત કરે એક સારી પ્રથા છે, કારણ કે કિરીટ પટેલે જે યુરિયાના જથ્થાની માંગણી કરી હતી સરકાર તરફથી તેમને આપવામાં આવ્યો છે, અને માટે તેમણે વખાણ કર્યા છે. અમદાવાદ એરપોર્ટ એક સંવેદનશીલ જગ્યા છે કે જ્યાં આગળ ડ્રોન માટે પ્રતિબંધિત વિસ્તાર છે, અને એ દરમિયાન અમદાવાદ એરપોર્ટ નજીકથી એક ડ્રોન મળી આવ્યું છે. રમકડાનું ડ્રોન હોવાનું કહેવાઈ રહ્યું છે, પણ CISF અને એરપોર્ટ પોલીસ કોઈ પણ એમાં કચાશ રાખવા નથી માંગી રહી. કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તપાસ હાથ ધરવામાં આવી છે. એરપોર્ટની સુરક્ષામાં આ ગંભીર બેદરકારી ગણી શકાય, કારણ કે અત્યારે તો કહેવાય રહ્યું છે કે રમકડાનું ડ્રોન છે, પણ એ ડ્રોન કોના દ્વારા ઉડાડવામાં આવ્યું હતું, એનો આશય શું હતો, એરપોર્ટ સિક્યુરિટીએ અત્યારે આ ડ્રોન કબજે લીધું છે અને વધુ તપાસ હાથ ધરી છે. UCC યુનિફોર્મ સિવિલ કોડ એક દેશના દરેક નાગરિક માટે એક સરખો કાયદો, એની જાતિ ધર્મ કોઈ પણ હોય, કાયદા બધાને એક સરખા લાગુ પડશે. આ ઐતિહાસિક નિર્ણયની શરૂઆત કરવામાં આવી છે. આ ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે ઉત્તરાખંડથી. જી હા, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી કે જેમની આગેવાનીની સરકારમાં આજે વિધાનસભાની અંદર આ બિલ ફ્લોર પર મૂકવામાં આવ્યું છે. ત્યારબાદ વિધાનસભાની અંદર શું થયું, આવકાર મળી રહ્યો છે, રાજનીતિ થઈ રહી છે આ બિલ ઉપર. અજય યાદવ પાસેથી જાણીએ. અજય, देखिए, निश्चित तौर पर नुपुर उत्तराखंड इतिहास रचने की तरफ बढ़ रहा है, क्योंकि देश में यूसीसी को लेकर के तमाम सारी डिबेट होती है, जिसमें सभी अधिकतर लोगों की तरफ से कहा जाता है कि देश में सभी नागरिकों के लिए समान कानून होने चाहिए, लेकिन कुछ लोगों की तरफ से इसके विरोध किए जाते थे. लेकिन अब उत्तराखंड सरकार की तरफ से जो कमेटी सेटअप की गई थी, उसकी जो रिपोर्ट आई है, उसी को लेकर के जो ड्राफ्ट तैयार किया गया है, उसको लेकर के एक बिल उत्तराखंड की विधानसभा में आज पेश किया गया है, जिसके तहत कोई भी किसी धर्म रीति से शादी कर सकता है, लेकिन वो कानूनी तौर पे होगा. 21 साल की उम्र
लड़कों के लिए होगी, 18 साल की उम्र लड़कियों के लिए होगी, चाहे किसी भी धर्म का हो, उसमें धर्म आड़े नहीं आ सकता। यहाँ तक कि तलाक लेने के या आप लिव इन रिलेशन में रहते हैं तो वो सारे सब कुछ को मिला करके पूरे उत्तराखंड के जो सभी नागरिक हैं उनको तलाक से लेकर के विवाह के रजिस्ट्रेशन तक एक ही कानून का पालन करना पड़ेगा। जो इस कानून का पालन नहीं बिल्कुल, करेगा बिल्कुल अजय। उसको सजा दी जाएगी। तो फिलहाल इस विधेयक को जो विधानसभा में प्रस्तुत किया गया है, चर्चा होगी, फिर इसके बाद इसको पास कराया जाएगा। जी।